કેપ્ચર કર્યું। વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઈવ કરી છે અને અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું છે। વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો બોલ્યા છે। ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઈજેક કર્યું છે। ઈવીએમ પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી છે અને વિડીયો વાયરલ થતાં જ વિજય ભાભોરે વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો છે। દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને કરી છે ફરિયાદ અને કલેક્ટર જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે। ચૂંટણીના નિયમના ભંગ બદલ કાર્યવાહી કરાશે। વિજય ભાભોરની પોલીસ કરી રહી છે પૂછપરછ। તો આપ જોઈ શકો છો લાઈવ વિડીયો, જો કે બબાલ વધતા વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે। દાહોદ લોકસભા બેઠકમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની છે। ગઈકાલે જ મતદાન હતું, વોટિંગનો આ દિવસ હતો અને તે સમયે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। દાહોદ લોકસભા બેઠકમાં બૂથ કેપ્ચરિંગ, જો કે બાદમાં વિડીયો ડિલીટ પણ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો મોબાઈલ અંદર લઈ જવામાં આવ્યો છે અને ત્યારબાદ વિડીયો બનાવવામાં આવ્યો છે। દાહોદ લોકસભા બેઠકની આ ઘટના છે। સંતરામપુરના પ્રથમપુર ગામમાં બૂથનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે ઈવીએમ કેપ્ચર કર્યું। વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઈવ કરી છે। અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું છે। આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા હતા કે બોગસ વોટિંગ થાય છે, પરંતુ અહીંયા આ બોગસ વોટિંગ કરવામાં આવી રહ્યું છે અને તેનો આ વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયો જ તેની સાક્ષી પૂરી રહ્યો છે। વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો પણ બોલ્યા। ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઈજેક કર્યું છે અને ઈવીએમ પોતાના સાથે લઈ જવાની પણ વાતચીત કરી છે। તો જે લોકોએ મત આપ્યા હતા તે મત એળે જાય। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ ભાટિયા પાસેથી। જી મિતેશ, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોની સત્યતા કેટલી છે અને શું છે વિગત? બિલકુલથી સંધ્યા, જો વાત કરવામાં આવે તો સંતરામપુરના પ્રથમપુર ગામે જે બૂથ કેપ્ચરિંગ મામલો છે ત્યાં યુપી વાળી થઈ હોય તેવું સામે આવ્યું છે। સમગ્ર મામલે જે વિડીયો વાયરલ થયો છે, વિજય ભાભોર કરીને એક યુવાન છે તે બૂથ કેપ્ચર કરતો હોય તેવો વિડીયો તેને જાતે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। કહી શકાય કે અનેક મતદારો જે મત નાખવા આવે છે તેઓને ખાલી સહી કરાવે છે અને ટપકો મુકાઈ અને મત જે જાતે નાખતો હોય અને મતનું જે મશીન છે તે પણ ઊંચું કરીને મારા ઘરે લઈ જવું તેવા અડપલા પણ કરી રહ્યો છે। કહી શકાય કે મોટો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો કે અનેક બનાવને લઈને અહીંયા ચકચાર મચી જવા પામી છે। જો કે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે। એ યુવાનને પોલીસ મથકે લાવવામાં આવ્યો છે અને પોલીસે પણ કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ, પરંતુ એને રોકવા વાળું કોઈ ન હતું? જે કર્મચારીઓ ત્યાં હતા એ શું કરતા હતા? બિલકુલથી જે આ યુવાન છે વિજય ભાભોર, જેને સોશિયલ મીડિયામાં વિડીયો છે તે પણ વાયરલ કર્યો છે, બેફામ બન્યો હતો અને જાણે નશામાં હોય તેવું સ્પષ્ટ અહીંયા લાગી રહ્યું છે વિડીયોની અંદર। અને જે કર્મચારીઓ છે ના પાડી રહ્યા છે છતાં પણ આ જે દાદાગીરી છે તે કરી રહ્યો છે। અંદર બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે। કહી શકાય કે બાનમાં લઈ અને જે બૂથના જે કર્મચારીઓ હતા તેમને બાનમાં લઈ અને આ વિડીયો બનાવી અને આ મતદાન કર્યું છે તેને સ્પષ્ટ અહીંયા વિડીયોમાં દેખાઈ આવે છે। પણ મિતેશ, સવાલ તો પોલીસ પર પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે આપણે દરેક બૂથ ઉપર જોયું છે કે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવતો હોય છે, મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે। મોબાઈલ અંદર લઈ ગયો છે આ વ્યક્તિ, આ યુવક, અને ત્યારબાદ વિડીયો પણ બનાવે છે, અપશબ્દો બોલે છે, પરંતુ અહીંયા વિડીયોમાં ક્યાંય નથી દેખાઈ રહ્યું કે પોલીસ તેને રોકી રહી હોય, કર્મચારીઓ તેને રોકી રહ્યા હોય। બિલકુલથી સંધ્યા, જો વાત કરવામાં આવે તો આ પ્રથમપુર બૂથ છે અને 220 મતદાન મથક કહેવામાં આવે છે। ત્યાં આગળ જે બૂથની બહાર પોલીસ હોય છે, આર્મી જવાનો પણ હોય છે અને અનેક સુરક્ષા વ્યવસ્થા હોય છે। ત્યારે આ સલામતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે વિડીયોની અંદર જે અંદર કર્મચારીઓ છે તેમના પર દાદાગીરી કરી અને મતદાન કરતો હોય તેવું પણ અંદર સ્પષ્ટ વિડીયોની અંદર જણાઈ આવે છે। લોકો આવી રહ્યા છે મત નાખવા માટે, પરંતુ લોકોને સહી કરાવી અંદર નંબર જોઈ અને સીધો તમે બહારથી વળી જાઓ, મત હું નાખીશ તેવું પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે અને અન્ય જે એક યુવાન છે તે પણ તેને સપોર્ટ કરતો હોય તેવો વિડીયો
તેને જાતે વાયરલ કર્યો છે. જો કે પોલીસે પણ સમગ્ર મામલે તેને પોલીસ મથકે લાવી અને તેની પૂછતાછ પણ હાથ ધરી છે. ત્યારે હવે ફરિયાદ ક્યારે નોંધાય છે તે પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. પરંતુ આવી દાદાગીરી જે યુપી વાળી અહીંયા સંતરામપુરમાં નોંધાઈ છે ત્યારે પોલીસ પર પણ અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે સુરક્ષા વ્યવસ્થાને લઈને. મિતેશ, આ જે યુવક દેખાઈ રહ્યો છે વિડીયોમાં, તેનું બેકગ્રાઉન્ડ દર્શકો પણ જાણવા ઈચ્છી રહ્યા છે કે આખરે કોણ છે, કેમ આટલી જે રીતે દાદાગીરી કરી રહ્યો છે, કઈ રીતે દાદાગીરી કરીને અંદર જઈ શકે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો સંતરામપુરમાં રમેશભાઈ ભાભોર નામના એના પિતા છે. તેઓ સંતરામપુર તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમનો આ પુત્ર વિજય ભાભોર છે તેને આ બૂથ છે તે બાનમાં લીધું હતું અને આખું કેપ્ચરિંગ કરવાનો મામલો જે વિડીયોની અંદર વાયરલ થયો છે. જો કે સમગ્ર મામલે અત્યારે હાલ કાર્યવાહી ચાલી રહી છે, પણ કેવી કાર્યવાહી થાય છે આ યુવાન પર તે પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. નહીં, સવાલ એ છે કે શું પિતા તંત્રમાં રહ્યા હોય, કોઈ પણ હોદ્દા પર રહ્યા હોય તો તમને હક મળી જાય છે કે તમે બૂથ પર જઈને ગમે તે કરી શકો? શું, અથવા તો બીજો સવાલ અહીંયા એ પણ થઈ શકે મિતેશ કે શું તેના પિતા એટલી વગ ધરાવે છે વિસ્તારમાં? બિલકુલથી રમેશભાઈ ભાભોર કે જેઓ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમનો આ પુત્ર છે અને ભાજપના જે પ્રમુખ રહી ચૂક્યા છે, જેને લઈને જે વગ ધરાવતા હોય તેને લઈને આ દાદાગીરી કરતો હોય યુવાન તેવું અહીંયા વિડીયોની અંદર લાગી રહ્યું છે. કારણ કે વિડીયોની અંદર પણ કર્મચારીઓને પણ ધમકાવી રહ્યો છે. એટલે કે કહી શકાય કે આનો ક્યાંક ને ક્યાંક ડર આ લોકોમાં હોય તેવું આ વિડીયોની અંદર પણ દેખાઈ આવે છે. મિતેશ, આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ છે? બિલકુલથી સંધ્યા, અત્યારે જે વખતે વિડીયો જે વાયરલ કર્યો હતો, વિડીયો વાયરલ થતાની સાથે જ તંત્ર પણ વહીવટી તંત્ર પણ બાનમાં આવ્યું છે અને પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાન છે અને એની સાથે બીજો પણ યુવાન જે દેખાતો હતો એ બંનેને સંતરામપુર પોલીસ મથકે અત્યારે હાલ લાવવામાં આવ્યા છે અને બંનેની અત્યારે હાલ પૂછતાછ ચાલી રહી છે. જોકે સમગ્ર મામલે જે આમ આદમી પાર્ટીના મહીસાગર જિલ્લાના પ્રમુખ છે બાબુભાઈ ડામોર કે જેઓએ ફરિયાદ પણ નોંધવા અહીંયા સંતરામપુર પોલીસ મથકે આવી પહોંચ્યા છે અને તેઓ પણ ફરિયાદ નોંધાવશે. એટલે કે હવે શું કાર્યવાહી થાય છે તે અહીંયા જોવાનું રહ્યું છે. તો બીજેપી અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર, લોકસભાના ઉમેદવારે કોઈ આ અંગે પ્રતિક્રિયા આપી છે? બિલકુલથી ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વારંવાર તેમને ફોન કરવામાં આવ્યા છે. બંને ઉમેદવારોને ફોન કરવામાં આવ્યા છે, પરંતુ બંને પક્ષના ઉમેદવારો અત્યારે ફોન પણ ઉઠાવવાની કસ્તી નથી લઈ રહ્યા. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અત્યારે એ લોકો પોલીસ મથકે પણ આવીને ગયા છે, પરંતુ ફોન ઉઠાવવાની તસ્તી મીડિયાના કોઈ પણ મિત્રો ફોન કરી રહ્યા છે, પણ કોઈ પણ ફોન ઉઠાવવા તૈયાર નથી. તો બીજેપીના જિલ્લા પ્રમુખ હોય અથવા બીજેપીના જે હોદ્દેદારો છે એમના તરફથી કોઈ જવાબ આવ્યો છે આ અંગે જ્યારે સવાલ કર્યો? બિલકુલથી જિલ્લા પ્રમુખ છે દશરથસિંહ બારિયા, જેઓ તેમને પણ ફોન કરવામાં આવ્યો હતો પણ તે પણ ફોન ઉઠાવવા તૈયાર નથી. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. ગરમીની આગાહી વચ્ચે વરસાદની થઈ પધરામણી. મતદાનના દિવસે ભારે ગરમીની આગાહી. સાબરકાંઠામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો. વિજયનગર તાલુકામાં ભારે બફારા બાદ ધીમી ધારે વરસાદ પડ્યો. વિજયનગરના કઠવાવડી, કાલવવાણ અને વિરેશ્વર જેવા ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અરવલ્લી જિલ્લામાં મોડાસા શામળાજી હાઈવે ઉપર કમોસમી વરસાદ પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં. વરસાદી માહોલમાં વિઝિબિલિટી ઘટતા હાલાકી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. ટીંટોઈ પંથકમાં વરસાદ વરસ્યો. કમોસમી માવઠું, આખરી ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં આવ્યો પલટો. મોડાસા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કલેક્ટર કચેરી, ડીપ વિસ્તાર સહિત મરડિયા, ઇસરોલ સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી ઠંડક છવાઈ, પરંતુ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. બાજરી, તરબૂચ સહિતના પાકોને નુકસાનની ભીતિ. સાબરકાંઠા ઈડરના ભૂતિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું. ભર ઉનાળે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. તેલંગાણામાં હૈદરાબાદમાં ભર ઉનાળે પડ્યું માવઠું. ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. અનેક વિસ્તારોમાં રસ્તા વચ્ચે વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો.